હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજી ગુજરાતીમાં અને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે ચૂરમાના લાડુની રેસીપી શેર કરવાનું છું, ગણેશ ચતુર્થી સ્પેશિયલ. તો અમે પણ આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ, તો પરફેક્ટ માપ સાથે ચલો આપણે જોઈએ. તો અહીંયા સૌ પ્રથમ મેં અહીંયા જે કરકરો ઘઉંનો લોટ છે તે આપણે લેવાનો છે. તમે અહીંયા કોઈ પણ બાઉલનું માપ લઈ શકો છો. તો મેં અહીંયા સવા તપેલી જેટલો હું અહીંયા લોટ લઈ રહી છું, એક તપેલી અને થોડુંક આપણે ઉપર એટલે સવા તપેલી જેટલો આપણે લોટ લેવાનો છે. તમે કોઈ પણ માપ એડજસ્ટ કરી શકો છો. હવે આપણે આની અંદર મોણ નાખવાનું છે. તેલ આપણે એટલું નાખવાનું છે કે આપણે મુઠ્ઠી પડતું થોડુંક તેલ હોવું જોઈએ, તો સરસ એકદમ સરસ આપણે જ્યારે મુઠિયા બનાવશું તો એકદમ સરસ અંદરથી સોફ્ટ થશે. તો આ રીતે આપણે એને હાથના વડેથી મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધું આપણે મુઠિયા છે તેનો આપણે જે લોટ બાંધવાનો છે તે ખાસ ધ્યાન રાખવાનું કે તેલ મુઠ્ઠી પડતું હોવું જોઈએ અને ગરમ પાણીથી લોટ બાંધીશું, એટલે બહુ સાચવીને બાંધવાનું છે. તો આ રીતે એકદમ સરસ રીતે મુઠ્ઠી વડ આમ થાય, આવી રીતના મુઠ્ઠી વળતું ત્યારે મોણ થઈ જાય એટલે પછી આપણે પાણી નાખી અને ધીમે ધીમે આપણે લોટ બાંધવાનો છે. અને બહુ ઢીલો લોટ ન બંધાઈ જાય તે ખાસ ધ્યાન રાખવાનું. મુઠિયાનો લોટ છે તે થોડુંક કઠણ હોય છે. તો હવે આપણે આની અંદર ગરમ પાણી થોડુંક ઉમેરતા જશું અને બહુ જ સાચવીને કરવાનું છે. પહેલાં તમે આવી રીતના પાણી નાખી અને ચમચાના મદદથી હલાવી લેવાનું અને થોડુંક ઠંડુ થાય એટલે આપણે હાથના વડેથી આપણે સરસ રીતે લોટ બાંધશું. તો આ રીતે કરશું, નહીં તો ગરમ છે પાણી એટલે આપણા દાજવાની પણ શક્યતા રહે છે. તો આ રીતે આપણે એકદમ સરસ રીતે કઠણ લોટ બાંધી લઈશું. હવે એમાંથી આપણે મુઠિયા વાળી લેવાના છે. તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના મુઠિયા વાળી લઈશું. કોઈ પણ સાઇઝના તમે વાળી શકો છો. તો આ રીતે આપણે વાળીશું તો સરસ થઈ જશે. તમે ચાહો તો આની અંદર થોડુંક ચણાનો લોટ છે, સોજી છે, તમે આમાં એડ કરી શકો છો. તેનાથી પણ બહુ સરસ એવો સ્વાદ લાગે છે. પણ હું અહીંયા ખાલી ઘઉંના જ બનાવી રહી છું. ઘઉં ચૂરમાના પણ લાડવાનો સ્વાદ આખો અલગ જ હોય છે. તો આ રીતે આપણે બધા મુઠિયા આપણે વાળી લીધા છે. તો હવે આપણે અહીંયા કને તેલ ગરમ કરવા પહેલેથી જ મૂકી દીધું હતું. જ્યારે આપણે મુઠિયા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો હવે મુઠિયા એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું. તો તમે જોઈ શકો છો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે, એટલે અંદરથી મુઠિયા છે તે એકદમ સરસ એવા ચડી જશે. જો તમે ફૂલ તાપે કરશો તો ઉપરથી તો એકદમ સરસ બ્રાઉન થઈ જશે પણ અંદરથી કાચા રહી જાય છે. તો તે ખાસ ધ્યાન રાખવાની કે આપણે ધીમા તાપે તળવાના છે. તો આ રીતે આપણે બધા મુઠિયાને તળી લેશું અને એકદમ મુઠિયાને આપણે કટકા કરી લેવાના છે. આ રીતે એકદમ થોડાક અને એકદમ સાચવીને, બહુ ગરમ ન હોય તે ધ્યાન રાખવાની. તો આ રીતે આપણે બધા કટકા કરી લેશું અને હવે આપણે આને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે એને પીસી લેવાનું છે. તો એને એકદમ સરસ ઝીણો લોટ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે થોડું કરી અને એક ભેગું નહીં કરવાનું અને થોડાક ઠંડા થવા દેવાના, ગરમ નહીં કરશું. તો આને આપણે એકદમ સરસ રીતે આપણે મુઠિયાના લોટ તૈયાર કરી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો તે આપણે થોડા કટકા છે તે ભાંગી નાખવાના છે, એટલે એકદમ સરસ એવો ફટાફટ આપણો લોટ તૈયાર થઈ જાય છે. તો આ બહુ મોટા હોય તો આપણે થોડાક કરી લેશું. તમે ચાહો તો આ ભાખરી પણ બનાવીને પણ તમે લાડવા બનાવી શકો છો. તો ઘણી વખત આપણા ઘરે પ્રસંગ હોય છે તો આપણા ચૂરમાના લાડુ તો બનતા જ હોય છે. તો તમે કઈ રીતે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે મિક્સરમાં આપણે ઝીણો લોટ એવો તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું પીસાઈ ગયું છે. તો હવે આપણે આને ચાળણીની મદદથી ચાળી લેશું. જો કોઈ પણ ગાંઠા હશે તે નીકળી જાય તે માટે તો ચાળી લેશું. તો જે એના ગાંઠા રહી ગયા હશે તે આપણે પાછા બીજી વખત આપણે પીસી લેવાના છે. તો હવે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અહીંયા ઘી લેવાનું છે. તો અહીંયા ઘી બહુ નથી લઈ રહી, તમે જોઈ શકો છો. અહીંયા 2 ચમચા જેટલું જ ઘી લઉં છું, કેમ કે ઘણી વખત આપણે ઘી છે બહુ લાડવામાં થઈ જતું હોય છે. અહીંયા મેં કાજુ, બદામ અને પિસ્તાની કતરણ છે તેને આપણે ઘીમાં શેકી લેશું. જ્યારે આપણે જે પાક બનાવવાનો હોય છે તે જ ઘીમાં શેકી અને કાઢી લઈશ. ઘણા લોકો અલગથી પણ કરી ઘીમાં ફ્રાય કરીને લેતા હોય છે, પણ હું આ રીતે જ કરું છું, બહુ બ્રાઉન નથી કરતી. તો હવે આપણે આને શેકી લેશું અને તમે જે પ્રમાણે આપણે લોટ લીધો હોય એનું અડધું આપણે ગોળ લેવાનો છે. તો જાણો કે આપણે સવા તપેલી જેટલું મેં લોટ લીધું, તો અહીંયા મેં પોણી તપેલી જેટલું ગોળ લઈશ. તો તમે ગોળ તમારા મીઠાશ પ્રમાણે ઓછી વધુ કરી શકો છો અને તમે ચાહો તો અડધો ગોળ કે અડધો ખાંડ પણ ઉમેરી શકો છો. ખાલી ખાંડના પણ તમે ઉમેરી શકો છો. ખાંડમાં એવું હોય છે કે ઘી ગરમ કરી અને ખાંડ પીસેલી હોય તે એના ઉપર આપણે જે લોટ હોય છે તેના ઉપર નાખી અને ઘી ગરમ એના ઉપર રેડી દેવાનો છે. તો એ આપણા લાડવા બનીને તૈયાર થઈ જશે. હવે આ મેં એકદમ સોફ્ટ ગોળ જ છે તે લીધું છે. જો તમારા કને કઠણ ગોળ હોય તો એને એકદમ સરસ રીતે ઝીણો સુધારી અને લેવાનો, જેથી આપણો ગોળ છે તે જલ્દી મેલ્ટ થઈ જાય. તો આ રીતનો ગોળ લેવાથી એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે. આ દેશી ગોળ છે. તો હવે આને તમે જોઈ શકો છો, કોઈ પણ આપણે પાક નથી કરવાનો, તે ખાસ ધ્યાન રાખવાની. ગોળ ઓગળે અને ફૂલાય એટલી જ વાર હવે ગેસ અહીંયા મેં બંધ કરી દીધો છે ને જે આપણો તૈયાર લોટ હતો તેમાં ઉમેરી દીધો છે. તો હવે આપણે એને નીચે લઈ અને એકદમ સરસ રીતે મિક્સ કરશું. જે મેં ડ્રાય ફ્રૂટ્સ હતા જે આપણે ઘીમાં આપણે શેકી લીધા હતા તે ઉમેર્યા છે. અને આ જે જાયફળ આપણે કહેતા હોય છે લાડવામાં ખાસ ઉમેરતા હોય છે, તેનાથી સ્મેલ પણ બહુ સરસ આવે છે અને ખાવાનો સ્વાદ પણ બહુ જ સારો લાગે છે.
તો હવે આપણે આને ઘસીને થોડુંક જ લીધું છે, અહીંયા બહુ નથી લીધું. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગરમ ગરમ છે ત્યાં સુધી આપણે એના લાડવા પણ વાળી લેવાના છે. બહુ સાચવીને લાડવા વાળી લેવાના છે. તો અહીંયા મારી પાસે મોલ્ડ છે, જે અમે પાટલો કહેતા હોઈએ છીએ, તે મોલ્ડ છે લાડવાનો, એનામાં આપણે બનાવી લેશું. તમે ચાહો તો હાથ વડે પણ જે આપણા દેશી હોય છે તે લાડવા પણ તમે બનાવી શકો છો. તો આ રીતે બનાવવાથી એક જ સરખા માપના લાડવા તૈયાર છે. તમે જોઈ શકો છો ઉપરથી ડ્રાયફ્રૂટ્સ આપણે લગાડી લઈશું. ખસખસ પણ આપણે થોડી થોડી મેં અહીંયા સ્પ્રિંકલ કરી છે, તો બહુ જ નથી કરી કેમ કે બાળકોને બહુ ઓછું ભાવે છે. તો તૈયાર છે આપણા ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. આવી જ રીતના બન્યા રહેજો.